કે આ વ્યક્તિને મારો આટલો બધો અભાવ છે અને છતાં પણ પ્રબોધ સ્વામી એના માટે ધૂન કરી. એવું રાખ્યા આપણે એવું માનતા કે પ્રબોધ સ્વામીને કંઈ દેખાતું નથી અથવા સમજાતું નથી, અંતર્યામી પુરુષ છે. હું એક નાનકડો પ્રસંગ મને વચ્ચે યાદ આવી ગયો. 86માં કાકાજી ધામમાં ગયેલા. 86 ફેબ્રુઆરી માર્ચ. એટલે અમે જૂના અનિર દેશમાં હતા. તે વખતે હું એટલે પ્રબોધ સ્વામીને અમે 2 જ જણા હતા. એક નીતિનભાઈ હતા, એક શ્યામ પાગલ. અમે 4 જ જણા હતા. સાંભળજો હા પ્રસંગ. ઉતાર નહીં ને ઘેર જવાની, બસ તા બેહન કઈ બોટો ખોદવાનો. 9:45 થયા છે. તે સ્વામી કાકાજી ધામમાં ગયા ને ફોન આવ્યો. સ્વામીજીને કીધું કે કાકાજી ધામમાં ગયા છે બોમ્બેની ધરતી પર. એટલે સ્વામીજી સારા બાપાની રૂમમાં એક પલંગ હતો અને પલંગ ઉપર બેસી ગયા. તે બારીએ ફોન હતો અને મેં જોયું ને તો મહેશ શાસ્ત્રી એમ દોડતા દોડતા આવે. આપણે અહીંના જ હતા, કલિયારીના. તે દોડતા દોડતા આવે. આવીને કે સ્વામીજી 2 મિનિટમાં ફોન આવે છે. અને એટલામાં રિંગ વાગી. એટલે કોઠારી બાપાએ વાત કરી, પણ કોઠારી બાપા તો રડી પડ્યા. એટલે સ્વામીજી બોલ્યા તમે પ્રેમ સ્વામીને આપો. પ્રેમ સ્વામીને ફોન કર્યો અને પ્રેમ સ્વામીને કીધું કે હા કાકાજીએ દેહ મૂકી દીધો. અને તે રૂમની અંદર સ્વામીજી, પ્રબોધ સ્વામી, હું પેલું જે લાકડાનું બાણું છે ત્યાં આગળ હું ઊભેલો હતો. પ્રબોધ સ્વામી ત્યાં કબાટ છે ત્યાં ઊભેલા હતા. એકાદ જણ હશે. સ્વામીજીએ પ્રબોધ સ્વામીને એવું કહ્યું, સાંભળજો, કે પ્રબોધ સ્વામી આપણે નીકળી જવું છે કે. અને પછી કીધું આપણે 2 સંતો એટલે કે સ્વામીજી ને પ્રબોધ સ્વામી અને 2 ડ્રાઈવરો લઈ લો કે, કેમ કે મર્સિડીઝ લઈને બોમ્બે પહોંચવાનું. એટલે કોઈ બી ડ્રાઈવર થાકે એટલે તરત બદલી નાખવાનું. 2 ડ્રાઈવર ને 2 સંતો. હવે સ્વામીજી બોલી ગયા કે ભાઈ 2 સંતો અને 2 ડ્રાઈવરો. એટલે પ્રબોધ સ્વામી તો સ્વામીજી 2 બોલી ગયા એટલે તો પછી બધા માની લે કે ભાઈ 2 જ, બેંગ્લોરમાં 2 જ બોલ્યા. એટલે આપણે બધાએ માની લીધું. તો પ્રબોધ સ્વામીએ મને કીધું, મને કે તું સામાન પેક કર, તું તારોય સામાન પેક કર કે. પણ મને તે વખતે ખબર નહીં ભગવાનનું એ તે બુદ્ધિ લાગી નહીં. બાકી મને એવો વિચાર ના આવે આ સ્વામીએ ના પાડીને શું કહે છે. સ્વામીએ તમને 2 જવાનું કીધું છે અને 2 ડ્રાઈવરને લેવાનું. પ્રબોધ સ્વામી કે તું બેસી જા, તું સામાન પેક કર. મેં સ્વામીજીનો સામાન પેક કર્યો, મારો કર્યો, પ્રબોધ સ્વામીનો પેક કર્યો, ગાડીમાં મૂક્યો. મને કે તું પહેલો બેસી જા. હું ઠાકોરજી લઈને વચ્ચે બેસી ગયો. આ બાજુ પ્રબોધ સ્વામી, આ બાજુ ઓજસભાઈ, આગળ રાજુભાઈ સોખડા ગાડી ચલાવે અને સ્વામીજી છેલ્લે આવ્યા. અને સ્વામીજી જેવા ગાડીમાં બેઠા અને બારણું બંધ થયું અને સ્વામીજીએ રાજુભાઈના પગ ઉપર એમ હાથ માર્યો, જવા દો. એટલે ગાડી 5 ફૂટ ચાલી હશે, અહીંથી આ કેમેરા સુધી ચાલી અને ત્યાં ચાલ્યું ને એટલે સ્વામીજીએ ફરી રાજુભાઈના ખભા પર પગ ઉપર હાથ માર્યો, ઊભી રાખો. એટલે રાજુભાઈ ઊભી રાખી અને પછી સ્વામીજી એમ પાછળ ફરીને પ્રબોધ સ્વામી કે એક એક્સ્ટ્રા સાધુને લઈ લે, તાકે લીધો છે, જવા દો. એનું સ્વામીજી સાથેનું એકતા કેટલી કે સ્વામીજી ભલે અત્યારે એવું બોલ્યા છે કે હું ને પ્રબોધ સ્વામી 2 જ જણા, પણ એને 15 મિનિટ પછી ત્રીજા સાધુની જરૂર પડશે એ ભાવના સમજી અને એને બેહાડી દીધા. એટલો સ્વામીજીનો એની સાથેનો સંબંધ છે.